ગોઠણની કસરત. નેપકિન છે ગોઠણ નીચે રાખજો વાળીને જ. ગોઠણથી નેપકિનને દબાવો માસી. ગોઠણનો ભાગ ટાઈટ કરો, નીચે વજન આવવું જોઈએ, દબાવો. બરાબર છે. તમને એવું લાગવું જોઈએ કે આ ભાગ દબાય છે, ઢાંકણી ટાઈટ થાય છે, એમ દબાવી રાખો. અંદાજે 4-5 સેકન્ડ, 5-7 સેકન્ડ, 10 સેકન્ડ અંદાજે. ગણશું નહીં તો ચાલશે. આપણું ધ્યાન અહીંયા જોવું જોઈએ કે કેટલું મારે પ્રેશર કરવું છે, દબાવવું છે. દબાવો, પછી ધીમે ધીમે છોડજો. એટલે ગોઠણ તો એની સ્થિતિમાં જ રહેશે, ખાલી પ્રેશર જ ઢીલું છોડવાનું. પાછું દબાવો. એ રીતે આપણી સમયની અનુકૂળતાએ દિવસમાં 2 વાર 3 વાર દરેક કસરત 5 થી 10 વાર ઓછામાં ઓછી કરી શકશું. હવે નેપકિન બીજા પગ નીચે લઈ લો માસી. ડાબા પગથી નીચે લઈને જમણા નીચે વાળીને જ. બરાબર. બહુ જાડું નહીં કરવાનું, એટલે આપણે બસ ગોઠણ વળેલો ન રહે. પાતળું હશે ને થોડોક જ સપોર્ટ આપવાનો છે, એટલે ગોઠણે આપણો સીધો થશે ને પ્રેશર આપણે સરસ કરી શકશું. બરાબર છે. ટેકે બેસીને જ અત્યારે કરેલી છે, એમ જ કરીએ તો આપણે કમરે દુખે નહીં. હવે દબાવો માસી જમણા ગોઠણથી નેપકિનને પ્રેસ કરો. એ જ રીતે રોકી રાખો એને, એમ જ થાય છે. પ્રેશર દબાય છે. બસ સામે ધ્યાન રાખીને જ કરવાનું કે તમારે જોતા રહેવાનું રોજે રોજ કે પ્રેશર વધે છે એટલું જ રહે છે. જેટલું આપણે વ્યવસ્થિત કરશું એટલું રિઝલ્ટ સારું મળશે માસી. બરાબર છે. છોડો ગોઠણ, પાછો દબાવો માસી. એ રીતે એક સમયે આપણે 5 થી 10 વાર દિવસમાં 2 થી 3 વાર કરી શકશું. રોકી રાખજો માસી 5-10 સેકન્ડ. છોડો. નેપકિન લઈ લેજો માસી. બીજી કસરત, ઓસીકું બંને ગોઠણ વચ્ચે રાખી દે, ઊભું ઓસીકું. હા, પાતળું છે એટલે વાળીને રાખી દેજો. બરાબર છે. જાડું હોય તો આપણે વાળ્યા વગર ઊભું રાખી શકશું. હવે બંને ગોઠણ વચ્ચે ઓસીકું રાખેલું છે. ઓસીકાને દબાવવાનું છે માસી બંને ગોઠણથી. પ્રેસ કરો ટાઈટ. રોકી રાખો દબાવી માસી. થઈ છે પ્રેશર? બરાબર છે. તમારે નિરીક્ષણ કરવાનું વારંવાર કે ગોઠણથી દબાવી શકો છો ને, બંને ગોઠણ નજીક આવે એટલું અપીલોને પ્રેસ કરી શકશું. થાય એટલું મેક્સિમમ પ્રેશર અંદાજે રોકવાનું. જેટલી વાર આપણે થઈ શકે આપણાથી ત્યાં સુધી રોકી શકશો માસી. હા, બસ વચ્ચે જ રાખ. દબાવો. બંને ગોઠણથી દબાવી રોકી રાખજો. બરાબર છે માસી. થાય છે પ્રેશર બંને ગોઠણથી, એટલે વધારે સારું રહેશે. ટેકે બેસીને જ. કમરે દુખે નહીં, આપણું ધ્યાન ગોઠણ સામે રહેશે. સૂતા કરતાં બેસીને કરવાથી આપણે ધ્યાને કેન્દ્રિત કરી શકશું કે ગોઠણની કેટલી મૂવમેન્ટ થાય છે, કેટલી વધારવાની જરૂર છે. નેક્સ્ટ બીજી માસી. બંને ગોઠણને સીધા જ રાખવાના છે, ઊંચા ન થવા દેતા, અને કાંડા ઉપર લેવાના છે તમારી તરફ માસી. ખેંચો ગોઠણ તરફ. યસ. ગોઠણ ટાઈટ રાખીને કાંડા તમારી તરફ લેજો. બરાબર છે. ગોઠણ તરફ જેટલા આવે એટલા. અને એ દરમિયાન ગોઠણનું ધ્યાન રાખવાનું કે ઊંચા ન થવા જોઈએ. એને આપણે નીચે થોડાક પ્રેસ કરીને રાખવાના છે, સીધા રાખવાના છે. આવે છે ને? છોડો. અંદાજે રાખીને નીચે નીચે નમાવો, પૂરેપૂરા નીચે નમાવો કાંડામાંથી. બરાબર છે. પાછા તમારી તરફ લ્યો. એ દરમિયાન ગોઠણ સીધા રહેવા જોઈએ, ઊંચા ન થાય એમ. હા, ઢાંકણી નહીં, દબાવી રાખજો, ટાઈટ રાખજો. બરાબર છે. ઉપર હાથ રાખવાની છૂટ, એટલે ખબર પડશે તમને કે ગોઠણ ઊંચો નથી થતો ને. બરાબર છે ને? ગોઠણ નીચે જગ્યા ન રહે, જેટલો આપણે સીધો રાખવાનો છે ગોઠણ. ગોઠણનો નીચેનો ભાગ બેડને ઓછાળને અડેલો રહેવો જોઈએ. અને પછી કાંડામાંથી પગ તમારી તરફ લ્યો માસી. ખેંચો તમારી તરફ. સરસ. રોકી રાખો. પછી રિલેક્સ કરો એટલે કાંડું નીચે. એમ આપણે એટ અ ટાઈમ એક સમયે 5 થી 10 વાર મિનિમમ દિવસમાં 2 થી 3 વાર કરી શકશું. નેક્સ્ટ. ઓસીકો વાળીને ગોઠણ નીચે રાખો માસી. ગોળ તકિયાનો આપણે ઉપયોગ કરી શકશું. ગોળ તકિયો હોય તો વાળવાની જરૂર નહીં પડે. બરાબર છે. હા, ગોઠણ નીચે રાખી દો માસી. બંને ગોઠણ નીચે. જો આ રીતે રાખજો. બે ગોઠણ નીચે આવી જશે. શાંતિથી ધીરે ધીરે. બરાબર. લઈ લો. બંને ગોઠણ નીચે.
હજી થોડોક અંદર લઈ જાઓ. હા બસ સરસ. હજી થોડોક તમારી તરફ ખેંચો અંદર, એટલે ગોઠણ નીચે એક્ઝેટ આવી જશે, એટલે ગોઠણની થોડાક બેન્ડ રહેશે અને પેનીમાંથી પગ નીચે આડેલો રહેશે. બરાબર છે. લાસ્ટ ડિગ્રીની એક્સટેન્શન આપણે કરવાનું છે. ટેકે બેસીને જ માસી, ટેકો છે ને પાછળનો? ઓકે. હવે એક પગને ઊંચો કરો, ગોઠણ નીચેનો પગ, કોઈ પણ એક પગ. હા સરસ. બસ ગોઠણ ઊંચો ન થવો જોઈએ, ઓશિકાને અડેલો છે પગ અત્યારે, એમ જ આંગળાઓ તમારી તરફ લ્યો, ગોઠણમાંથી પગ સીધો છે, અંદાજે રોકી રાખવાનું છે. આપણું ધ્યાન પગ સામે જોવું છે માસી. ગણવા કરતા આપણે મુવમેન્ટ કેટલી સરસ કરીએ છીએ, ચોક્કસ કરીએ છીએ, જોઈને જ આપણે કરશું. વિઝ્યુઅલ ફીડબેક મળશે એટલે આપણે રિઝલ્ટ બહુ જ સારું મળશે. ધીમે ધીમે નીચે માસી, બીજો પગ. અને આ કાયમ કરવી બહુ જ જરૂરી છે. ગોઠણનો દુખાવો અત્યારના સમયમાં ખૂબ જ પ્રચલિત છે, મોસ્ટ કોમન છે. એટલે જો નાની ઉંમરમાંથી આપણે કરીએ 30-40 વર્ષથી વર્ષો સુધી આજીવન, ઘસારાની ક્રિયા કુદરતી છે, પણ એના સ્નાયુઓ જે આજુબાજુના છે એને આપણે નબળા ન પડવા દે, એને મજબૂત રાખવાથી વર્ષો સુધી ગોઠણનો દુખાવો આપણને કદાચ ઓછો થશે અથવા ન પણ થાય, અને આપણી રોજિંદી ક્રિયાઓમાં આપણને તકલીફ ઓછી પડશે. નીચે લેજો માસી, બીજો પગ કરો, ગોઠણ ટાઈટ, આંગળાઓ ખેંચી રાખજો તમારી તરફ. યસ, રોકી રાખો માસી. બરાબર. હોલ્ડ કરજો, સામે જોઈને, પગ સામે જ ધ્યાન રાખજો. જેટલી વાર રોકાય એટલી વાર રોકી રાખજો માસી. પછી બીજો પગ લઈ જાઓ. આવે છે ને? બરાબર છે. રોકી રાખજો. લાસ્ટ ડિગ્રીની એક્સટેન્શનથી આપણા ક્વાડ્રિસેપ્સ છે એ વીક નહીં પડે, આપણને એફએફડી ક્રિએટ નહીં થાય. લાંબા ગાળે વર્ષો સુધી કરવાથી આનું રિઝલ્ટ મળશે. નાની ઉંમરમાંથી કરવાથી સ્નાયુઓમાં બહુ મજબૂતાઈ રહેશે. બીજો પગ માસી, હોલ્ડ કરી રાખજો. બરાબર છે. નેક્સ્ટ, ઓશિકું લઈ લેજો, નીચેથી કાઢીને મૂકી દો બાજુમાં. આરામ. બંને ગોઠણ નીચે, ખુલ્લા હાથ ગોઠણ નીચે રાખો માસી. મુઠ્ઠી બંધ નહીં, ખુલ્લા હાથ હથેળીથી. આ બસ સરસ. બરાબર છે. એટલે મુઠ્ઠી બંધ નહીં કરી, આપણે ખુલ્લા હાથમાં એ રાખેલા છે, એટલે ગોઠણ સીધા રહેશે, વળેલા નહીં રહે. બંને ગોઠણથી હાથ ઉપર વજન આપો એટલે આપણને અહેસાસ થશે. વજન આપો માસી, ગોઠણથી નીચે વજન આપો એટલે ઢાંકણી ટાઈટ થશે. ક્વાડ્રિસેપ્સનું આઇસોમેટિક સ્ટેટિક વર્ક થશે. જે નેપકિન રાખીને આપણે કરીએ એ જ રીતે આપણે હાથ રાખીને કરવાથી આપણને ફીલ થશે કે કેટલું પ્રેશર થાય છે. ફૂલ્લી ની એક્સટેન્ડ કરવા માટે ક્વાડ્રિસેપ્સની સ્ટ્રેન્થ બહુ જ સારી હોય છે લાસ્ટ ડિગ્રીની એક્સટેન્શનમાં. બરાબર છે. વજન આવે છે માસી? દબાવો ટાઈટલી. તમને એમ લાગવું જોઈએ કે ગોઠણથી હું સારું એવું પ્રેશર કરી શકું છું, એટલી વાર કરો, વધુમાં વધુ પ્રેશર કરો. અંદાજે થોડીક વાર રોકી રાખજો, પછી રિલેક્સ. આ આપણે પ્રાથમિક કસરત જોઈએ, બેઝિક કસરત જોઈએ, કોઈ પણ ઉંમરે આપણે કરી શકશું. જો નાની ઉંમરથી કરવા, માસી ચાલુ રાખજો, દબાવો અને છોડો, પછી રોકી રાખજો. જો 30-40 વર્ષથી આપણે જાગૃત થઈ જશું કે મારે હવે આજીવન ગોઠણનું સિગ્નલ મળી ગયું છે, મને ઘસારાની શરૂઆત થઈ ગઈ છે, તો આજીવન વર્ષો સુધી કસરત કરવાથી ગોઠણની જે તકલીફ વર્ષો પછી વધવાની છે, જે પ્રક્રિયા વધવાની છે ઘસારાની, એને જાળવી શકાય અને કદાચ આપણી રોજિંદી ક્રિયાઓમાં એના કારણે આપણને તકલીફ ઓછી પડી શકે. રોકી રાખજો માસી. બરાબર છે. પ્રેશર આવે છે, તમને અહેસાસ થાય છે ને? બસ અહેસાસ થવો જોઈએ કે દબાવો છો, તમને હાથ ઉપર એટલો વજન આવવો જોઈએ. અને ખુલ્લી મુઠ્ઠી રાખી છે એટલે આપણો ની બેન્ડ નહીં રહે, એકદમ સ્ટ્રેટ રહેશે, ફૂલ્લી સ્ટ્રેટ રહેશે, નીચે જગ્યા નથી રહેવાની. દબાઈને રોકી રાખજો, ટાઈટલી છોડો. બરાબર છે માસી? હજી એકવાર દબાવો, ટાઈટલી હોલ્ડ કરી રાખજો, રોકો. આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. જય ભારત, જય હિન્દ.